આપને કોઈ એમ હોય કે આ પક્ષવાળા આપણને કઈ ફાયદો કરતે છે, આ પક્ષવાળા આપણને કઈ પણ ઉકેલ અપાવશે, જે કોઈ પક્ષવાળા આપણને ફાયદો કરવા મહેનત કરતા હોય એને પણ ખૂબ ખૂબ અભિનંદન, એને પણ આપણે તાળીઓથી વધાવીએ. એકય પક્ષ સાથે અમારે વાંધોય નથી, એકય પક્ષ સાથે અમે જોડાયેલા નથી. અમુક એમ કહે છે કે ભાઈ એકાદા પક્ષનો સહારો લ્યો ને, તો એને હું કહું ભાઈ આ બધા વેચાઈ જાય છે, દગો કરે છે, કેનો સહારો લેવો? 17 કામ હોય ખેતીવાડીમાં, આપણે હું નવરા છે. જો આપણે એક રહી એક થાય તો આપણે આના થાંભલા જોતા નથી. આ વાતમાં સહમત છો? ચૂંટણીમાં આપણે કોઈને કઈ કેવું નથી. જે કોઈ ચૂંટાય એ આપણી સાથે રહીએ, આપણા પ્રશ્નોના ઉકેલ માટે દિલ્હી જાય, ગાંધીનગર જાય, અને એને ઓલા જો જવાબ ન દેતા હોય તો રાજીનામું દેતા હોય તાકી આપણને મોઢા ન બતાવે. જેતપર બાદ હવે જામનગરના ખેડૂતો પણ આંદોલન પર ઉતર્યા છે. વીજ થાંભલાને લઈને ખેડૂતો હવે રોષમાં જોવા મળી રહ્યા છે. જામનગરમાં અંબાણીના વીજ થાંભલા વિરુદ્ધ ખેડૂતો હવે એક થયા છે. ત્યારે આ ખેડૂતોએ ભાજપને ઉદ્યોગપતિઓ સાથે મળીને સૌરાષ્ટ્રને ભાંગી નાખશે જેવી વાત કરી છે. તો તેમણે પ્રધાનમંત્રી મોદીને તેમના જૂના વાયદાઓ પણ યાદ કરાવ્યા. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ ખેડૂત આગેવાન પ્રવીણભાઈએ આ વિશે શું કહ્યું. બોલો રામદેવ મહારાજ કી જય, બોલો દ્વારકાધીશ કી જય, ધરતી માતા કી જય. જય જવાન. હવે આ વાવડી ગામના સરપંચ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. વાવડી ગામના મહિલા માતુશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન તથા ખેડૂત ભાઈઓને વંદન. તેમજ આજુબાજુના ગામના જે ખેડૂત ભાઈઓ અહીંયા છાવણીમાં સહભાગી થયા છે, સૌને જય જવાન જય કિસાન. હવે આપણને આને ધંધે લગાડ્યા છે. મારું બોલવાનું થોડું આકરું છે, ઢીલું પોછું બોલતા ફાવતું નથી, એટલે કદાચ કાંઈ બોલવામાં ભૂલ થાય તો માફ કરજો. અમુક જગ્યાએ અમે થોડું બોલી છે એટલે વિરોધ કરે છે કે ભાઈ એવું ન બોલાય. હવે લાઈજો કાઢીને બેહવું હોય તો મારા માઈક આ ભાઈને દઈ દેવું. બેહવું છે, લાઈજો કાઢીને બેહવું. આપણે બધું કરી લીધું. દેશ આઝાદ થયા પછી આપણે બધું કરી લીધું. રાજકીય પક્ષો પાછળ આપણે ખેતી ખોટનો ધંધો બનાવી દીધો છે, અને આજે આપણી જમીન પડાવી લેવા શેઢે પોગી ગયા છે. તો આ રામદેવજી મહારાજના સાનિધ્યમાં જે આપણે અહીંયા ભેગા થયા છે, આપણી એકતા હોવી જરૂરી છે. આપને કોઈ એમ હોય કે આ પક્ષવાળા આપણને કઈ ફાયદો કરતે છે, આ પક્ષવાળા આપણને કઈ પણ ઉકેલ અપાવશે, જે કોઈ પક્ષવાળા આપણને ફાયદો કરવા મહેનત કરતા હોય એને પણ ખૂબ ખૂબ અભિનંદન, એને પણ આપણે તાળીઓથી વધાવીએ. પણ આનું આયોજન એવું છે, 2014 ની લોકસભાની ચૂંટણી જીતીને આપણા મોદી સાહેબે વંદનીય વડાપ્રધાન શ્રીએ તમામ પક્ષોનું ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર ખોલ્યું છે. શું ખોલ્યું છે? અને જરૂરિયાત મુજબ અમારો 12 વર્ષનો અનુભવ છે. 4/4/2013 થી અમે કાલાવડમાં તમામ સમાજના ખેડૂતો મળીએ ભારત માતાનું દીપ પ્રાગટ્ય કરી અને આજ સુધી અહીંયા પહોંચ્યા છે. એકય પક્ષ સાથે અમારે વાંધોય નથી, એકય પક્ષ સાથે અમે જોડાયેલા નથી. અમુક એમ કહે છે કે ભાઈ એકાદા પક્ષનો સહારો લ્યો ને, તો એને હું કહું ભાઈ આ બધા વેચાઈ જાય છે, દગો કરે છે, કેનો સહારો લેવો? આપણો સહારો છે રામદેવજી મહારાજનો, આપણો સહારો છે દ્વારકાધીશનો, આપણો સહારો છે આપણા કુળદેવી માતાઓનો. આપણે આપણા કુળદેવી માતાઓને પ્રાર્થના કરી, વંદન કરી
કે હે જોગમાયો અમારી કઈ જે કઈ ભૂલ થઈ હોય માફ કરજો અને અમને સાચો રસ્તો બતાવો. આરતી થઈ થોડીક વાર જાળવવું. એટલે ખરેખર આ વાવડી ગામેથી જે અવાજ ઉઠાવી છે એને હું વંદન કરું છું. કારણ કે આ છાવણી ચાલુ રાખવી ખોલવી બહુ અઘરું છે. અત્યારે આ ભગવાને પણ આપણા માથે વરસાદની અછત માંડી છે અને આપણે 17 કામ હોય ખેતીવાડીમાં. આપણે હું નવરા છે. જો આપણે એક રહી એક થાય તો આપણે આના થાંભલા જોતા નથી. આ વાતમાં સહમત છો? શું આપણે આ માંગ્યું છે કે અમને થાંભલા દ્યો અને અમને વળતર દ્યો? હકીકતમાં આ કાળું કામ આપણા વડાપ્રધાન શ્રીએ 2014માં કાળું કામ કર્યું છે. વિદેશી કંપનીઓને આમંત્રણ દઈ દીધું છે. આ સૌની યોજનાનું પાણી અત્યારે છોડે છે. આપણે કેટલી જાતની માથાકૂટ કરી ત્યારે છોડે છે. અમુક અમુક ડેમડાઓમાં આવે છે. એ સૌની યોજનાનું પાણી આ મોટી મોટી કંપનીઓને દેવાનું પાણી છે. કોઈ વેમમાં રહેતા નહીં કે સૌની યોજનાનું પાણી આપણને આવશે લીટરના ભાવે આવશે 20 રૂપિયાનું લીટર. ફૂલ તૈયારી છે. 5000 થી વધારે મોટી મોટી કંપનીઓને આને આહવાન દઈ દીધું છે. જેના ખેતરમાં થાંભલા નથી એવાના ખેતરમાં રોડ રસ્તા આવશે અને રોડ રસ્તા નહીં હોય એના ખેતરમાં મોટી મોટી કંપનીઓ આવશે. સૌરાષ્ટ્રને ભાંગીને ભૂકો કરી દેવાના છે. હજી સમજી જજો, આપણે ચૂંટણીની ચર્ચામાં નથી પડવું. ચૂંટણીમાં આપણને ફતાવી દીધા. એ ખોટી વાત છે દાદા. ચૂંટણીમાં આપણે કોઈને કઈ કેવું નથી. જે કોઈ ચૂંટાય એ આપણી સાથે રહીએ. આપણા પ્રશ્નોના ઉકેલ માટે દિલ્હી જાય, ગાંધીનગર જાય અને એને ઓલા જો જવાબ ન દેતા હોય તો રાજીનામું દેતા હોય, બાકી આપણને મોઢા ન બતાવે. એટલે મારું બોલવાનું થોડું કઠણ પડશે કારણ કે ખીલું પોસું બોલતા આવડતું નથી. અને નારી શક્તિને આહવાન કરીએ છીએ કે બેનું તમે બહાર આવો. આપણા વાયશ્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જાહેર સભામાં બોલતા, મારી બહેનો મારી માતાઓ તમને તકલીફ પડે તો નમસ્કાર લાગજો. એટલે ભાઈ માતાઓ તમને વંદન કે તમારે બહાર આવવાનું છે. તમારે જ આ લડતને આગળ વધારવાની છે. આવતા દિવસોમાં જો બધા સહમત થાય 1 લાખ થી વધારે મહિલાઓનું આપણે મહાસંમેલન યોજી અને તેથી તમારા હીરાને આપણે આમંત્રણ દઈ આ હીરા અમારી વચ્ચે એ આવે ન આવે એની કોઈ આપણે વાંધો નથી, પણ આને આપણી વચ્ચે બોલાવવાનો. કાઈ ભાઈ કે 2013માં તમે બણગા ફૂટતા હતા, કાઈ પણ તકલીફ પડે તો પોસ્ટકાર્ડ લખજો, કામ થાય તો આમ કરજો. એ બધું એને હંકેલી લીધું છે. બધો લૂંટવાનો ધંધો કર્યો છે. આથી તો લૂંટારાય હારા હોય. તે ખોટી વાત છે. આપણને પાક વીમો પૂરો કરી દીધો. પાક વીમાની યોજના બીજા રાજ્યમાં ચાલુ છે. આપણે મોટા કરેલા, આપણી ઊભી કરેલી પાર્ટી આપણું લોહી ચૂસીને સત્તામાં બેઠા છે અને આપણને આજ મારવા બેઠા છે. આ અન્યાય સહન આપણે કરવાનો થતો નથી. કે ખોટી વાત છે. આપણી ભાવિ પેઢી માટે, આપણી જીવાઈ માટે આપણે હવે જે કરવું હોય કરવા આપણે સહમત થવું જોઈએ. મિત્રો, મારું એક ખરોપિયાની વાત કરી દઉં. મારો ખરોપિયો એક મારો પ્રાણ કે મારો જીવ. આપણે મોરબી જેટ પર ત્યાં 18 તારીખે શરૂઆત થઈ. ચાવણી પહેલે દિવસે આપણે ખરોપિયો રાખી હોય. મોરબી જિલ્લાનો ખરોપિયો, જામનગર જિલ્લાનો ખરોપિયો અને મોરબી જિલ્લાનું દાંતેડું અહીંયા ભેગા બંધાણા છે. શું બંધાણા છે? આપણે ખરોપિયા લઈ લ્યો. અત્યારે હું એક પોલીસ મિત્રની ગાડીમાં જ આવ્યો. અહીંયા ચોકડીએ ઉતરો, ગાડી ઉભી રાખી. સાહેબ આવડી બધું તો કે આપણે ચર્ચા કરી. પોલીસ ને પણ આ પોહાણ નથી. એ લાચાર છે. શું કરે બિચારા? ખોખું ભાઈએ કીધું કે અમારે રોજ અપડાઉન ચાલુ થઈ ગઈ. એને પોહાણ નથી. પણ આને હકીકતમાં જય જવાન જય કિસાન આપણે બાયજા રાખવાનું, એને ઓફિસમાં રહીને મોજ કરવાની. એટલે આ વખતે આપણે ઘણી બધી લડત લાંબી કરવી જોઈએ. તો જેમ તમે આ ખેડૂત આગેવાનની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો અને આ વિશે શું વિચારો છો, અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો.
એ સિવાય તમે અમને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.